પતંગ રસિકોને આ વખતે પવન પણ સાથ આપશે। આવતીકાલે સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ વર્ષે ઉત્તરાયણના પર્વે પતંગ રસિકો માટે પવનની ગતિ મધ્યમ રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। આકાશ મોટા ભાગે સાફ રહેશે, જ્યારે આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अभी जो हमारा लघुत्तम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा और जो उसके आगे 2 दिन टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होगी, बढ़तर रहेगी और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। लेकर उत्तर उत्तर पूर्व दिशा से विंड चलेगी और जो स्पीड रहेगी 5 से 15 किलोमीटर प्रति घंटा में रहेगी। 14 जनवरी और 15 जनवरी के लिए दिया गया। વહેલી સવારમાં ધુમ્મસ બાદ મોડી સાંજ સુધી પવનની ગતિ જળવાઈ રહેશે। સુરતીઓનું મનપસંદ તહેવાર એટલે મકર સંક્રાંતિ। ત્યારે સુરત શહેરના પતંગ બજાર તરીકે જાણીતું ડબગરવાડમાં જામ્યો પતંગ રસિકોનો ભારે ભીડ। સુરતીઓનો સૌથી મનપસંદ તહેવાર એટલે મકર સંક્રાંતિ। સુરતીઓ 2 દિવસ ખૂબ જ ધૂમધામ અને ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરે છે। મકર સંક્રાંતિને હવે 1 દિવસ બાકી હોવાથી સુરતના ભાગળ, ડગરવાડ અને ટાવર રોડ જેવા વિસ્તારોમાં પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રંગબેરંગી આકર્ષાઈ ડિઝાઇનવાળી અને વિવિધ આકારના પતંગોથી બજાર છલકાઈ ગયા છે। જોકે આ વખતે સુરતના ડગરવાડમાં ભરીને પતંગો અને ફિરકી ખૂબ જ માંગ જોવાઈ રહી છે। પતંગ રસિકોની ભારે ભીડને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તે સાથે પોલીસ માઇકમાં એલાઉન્સ કરી લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી રહી છે। હવે ઉત્તરાયણને માત્ર 1 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકો રંગબેરંગી પતંગો અને ફિરકી લેવા માટે બજારોમાં ઉમટી રહ્યા છે। ઉત્તરાયણને લીધે રાજકોટની સદર બજારમાં પતંગની ખરીદી કરવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી। આવતીકાલે મકર સંક્રાંતિનો પર્વ હોવાથી રાજકોટની મધ્યમાં આવેલું પૌરાણિક સદર બજાર એટલે કે પતંગ માર્કેટ તરીકે ઓળખાય છે। અહીં પતંગોની 50થી વધુ દુકાનો છે અને 100થી વધુ સ્ટોલ કરવામાં આવ્યા છે। સદર બજારમાં રાજકોટ શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો છે તે મોટી સંખ્યામાં પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે। ત્યારે ઓપરેશન સિંદૂર, કાર્ટૂન કેરેક્ટર, બરેલી સહિતની પતંગો બજારમાં જબરો ક્રેઝ છે તે જોવા મળી રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ જો વાત કરવામાં આવે તો આ વખતે 20થી 30% જેવો ભાવ વધારો છે તે જોવા મળ્યો છે। રાત્રિના સમયે આ માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા છે તે મળતી નથી। મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે ઉમટી પડતા વેપારીઓ ખુશખુશાલ થયા। જામનગરમાં મકર સંક્રાંતિ પહેલા જાહેર માર્ગો પર પતંગના સ્ટોલો અને મંડપો વધતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જામનગરમાં મકર સંક્રાંતિ પર્વને લઈને ઊભા કરવામાં આવેલા પરવાનગી વિનાના પતંગ ફિરકીના સ્ટોલ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। શહેરના રણજીત સાગર રોડ સહિત વિસ્તારોમાં જાહેર માર્ગો પર મનપાની મંજૂરી વિનાના સ્ટોલ, મંડપો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા અને વેપારીઓ તથા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર માર્ગો પર અનઅધિકૃત રીતે સ્ટોલ ન લગાવે, ટ્રાફિક તથા જાહેર વ્યવસ્થામાં સહકાર આપે, નહીં તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે જાહેર રસ્તા પરના આ દબાણકારોને સૂચના આપેલી છે કે તેઓ ત્યાંથી હટી જાય અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ અને અકસ્માતનો ભય રહે તેવી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી। આગામી દિવસોમાં આપણે જ્યાં જ્યાં પણ આવી ધ્યાનમાં આવશે કે જેને ટ્રાફિકને અડચણરૂપ હશે અને જેની ફરિયાદો પણ આવતી હોય છે તો આવી ફરિયાદો જે હશે અને ટ્રાફિકને અડચણરૂપ હશે એમાં ચોક્કસ આપણે એ કાર્યવાહી કરશું। અમદાવાદમાં ઉત્તરાયણને લઈને આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। અમદાવાદીઓ ઊંધિયું અને જલેબી ઝાપટી જશે પછી રિપોર્ટ આવશે। ઉત્તરાયણના પર્વ દરમિયાન ગરમાગરમ ચટાકેદાર ઊંધિયું અને જલેબી લોકો ખાતા હોય છે। ઊંધિયું અને જલેબી ખાવા માટે સવારથી લોકોની લાંબી લાઈનો લાગતી હોય છે। ત્યારે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાવા પીવાની ચીજ વસ્તુઓ મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ફરસાણ, નમકીન અને મીઠાઈની વિવિધ દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું છે। અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી ચેકિંગની કામગીરી કરવામાં આવી। ફૂડ વિભાગની ટીમ દ્વારા ઊંધિયું અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા છે। જે સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે તેનું સામાન્ય રીતે 10થી 14 દિવસમાં પરિણામ આવતું હોય છે। ત્યારે ઉત્તરાયણ પછી ખબર પડશે કે ઊંધિયું ખાવાલાયક હતું કે નહીં। જોકે આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે આ સેમ્પલમાં આટલો લાંબો સમય નહીં લાગે, જેથી આ સેમ્પલના પરિણામો ઝડપથી મળશે। તંત્રએ લોકોને અપીલ કરી છે કે સવાર અને સાંજે પક્ષીઓને ઉડવાના સમયે પતંગ ઉડાડવાનું ટાળો, જેથી પક્ષીઓને ઘાયલ થતા બચાવી શકાય। ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગના ઘાતક દોરીથી ઘાયલ ન થાય અને જો ઈજા પહોંચે તો તેમને સારવાર મળી રહે તે હેતુથી
સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ સ્થિત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતેથી કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ અભિયાનમાં આગામી 20 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. સીએમએ કેર સેન્ટરની મુલાકાત લઈને પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વયંસેવકો તેમજ તબીબોની કામગીરીને બિરદાવી હતી. અભિયાનની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે છેલ્લા 5 વર્ષમાં આશરે 22,163 જેટલા અબોલ પક્ષીઓને સમયસર સારવાર આપીને તેમનું જીવન બચાવવામાં આવ્યું છે. પક્ષીઓની રક્ષા માટે સરકાર સજ્જ છે. અમદાવાદના થલતેજના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરથી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. વીજપોલ હટાયા વિના જ રસ્તો બનાવી દીધો. અમદાવાદ મનપાનું અણધડ આયોજન, સત્તાધીશોની કામચોકી કે પછી બુદ્ધિનું પ્રદર્શન કહો. શેલા વીઆઈપી રોડના આ દ્રશ્ય છે. મનપાએ રસ્તા બનાવ્યા પરંતુ વચ્ચે રહેલો વીજપોલ હટાવ્યો જ નહીં. આસપાસ ડામર પથરાઈ ગયો અને બનાવી દેવામાં આવ્યો છે. જીઈબીના અધિકારીઓ પાસે કોઈ પણ સંકલન સાધ્યા વગર અમદાવાદના મનપાના અધિકારીઓએ માત્ર રસ્તો બનાવી હાથ ઊંચા કરી લીધા. હવે રસ્તાના વળાંક પાસે જ મસ્ત મોટો થાંભલો જીવતા વાયર સાથે ઊભો રાખવામાં આવ્યો છે. ત્યારે અહીંથી દિવસભર હજારો વાહનો પસાર થાય છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ? મનપાની બેદરકારી ક્યારે આમ જનતાને ભારે પડી શકે છે. અહીંથી પસાર થતા વાહન ચાલકોને યજમાન તરીકે ઉભેલા વીજપોલને લઈને ડર સતાવી રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં થાય તો જવાબદાર કોણ તેવો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. વડોદરા અમદાવાદ રૂટની આ બસનો વિડીયો જોઈને તમને પણ સવાલ થશે કે એસટીની સવારી ખરેખર ક્યારે સલામત બનશે. ગુજરાતના લાખો લોકો નિર્ભયતાથી એસટી બસમાં મુસાફરી કરે છે, પરંતુ વડોદરા અમદાવાદની વોલ્વો બસના આ દ્રશ્યો જોઈ તમને પણ બસમાં મુસાફરી કરતા પહેલા વિચાર આવશે, કારણ કે અમદાવાદ જઈ રહેલી વોલ્વો બસ મુસાફરોથી ભરચક છે અને યાત્રિકો પણ ડ્રાઈવરના ભરોસા સાથે સફરની મજા લઈ રહ્યા છે. પરંતુ ડ્રાઈવર સાહેબ ચાલુ બસે પોતાના મોબાઈલમાં વોટ્સઅપ ચેટ કરી રહ્યા હતા. સ્ટીયરિંગને રામ ભરોસે મૂકી ડ્રાઈવર સાહેબ પોતાના બંને હાથમાં ચેટ કરવામાં મસ્ત છે. ડ્રાઈવરે બસમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. બસના એક જાગૃત મુસાફરે ડ્રાઈવરનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે અને સલામત સવારી એસટી અમારીના દાવા પોકળ સાબિત થયા છે. એસટી બસના ડ્રાઈવરની આ બેદરકારી મુસાફરોને ભારે પડી શકે છે. ત્યારે જોવાનું એ રહેશે કે એસટી નિગમ આ વિડીયો બાદ શું પગલાં. કચ્છમાં તંત્રએ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દીધું. કચ્છના વેપારી મથક ગાંધીધામ અને આદિપુરમાં આજે સવારથી જ તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરાઈ હતી. આદિપુર વિસ્તારમાં લાંબા સમયથી ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટીતંત્રનું બુલડોઝર ફરી પડ્યું. આ મેગા ડિમોલિશન દરમિયાન મસ્જિદ સહિત અંદાજિત 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા. આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટની માલિકીની પ્લોટમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ. એક ધાર્મિક દબાણ, મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમોની કાર્યવાહી કરવામાં આવેલ. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કામગીરી દ્વારા અંદાજે 4 કરોડ રૂપિયાની કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ. આ સમગ્ર કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી. ભાવનગર મનપાના કર્મચારીઓ માટે ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષનો કરાતા કર્મચારીઓ માટે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી કર્મચારી આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મનપા પ્રશાસને ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓના સમયગાળામાં ધરખમ ઘટાડો કર્યો છે. અત્યાર સુધી કર્મચારીઓએ 5 વર્ષ સુધી ફિક્સ પેમાં કામ કરવું પડતું હતું, જે સમયગાળો હવે ઘટાડીને માત્ર 3 વર્ષ કરી દેવામાં આવ્યો છે. અને તમામ કર્મચારીઓની માગણીને ધ્યાને લઈ ફિક્સ પગારના અને કમિશનર સીએ હકારાત્મક વલણ અપનાવી અને 5 વર્ષના બદલે 3 વર્ષનો ફિક્સ સમયનો પગાર ગાળો કરવા માન્ય સ્ટેન્ડિંગ કમિટી છે ને સમક્ષ દરખાસ્ત રજૂ કરેલ. જે દરખાસ્ત માન્ય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઠરાવ નંબર 21ના લઈ અને આજે જે સ્ટેન્ડિંગ કમિટી હતી એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સૌ સભ્યોએ અને સૌ સાથે રહેલા અધિકારીઓ એક જ અવાજે આજે ફિક્સ પગારનો જે સમયગાળો છે એ ઘટાડવા એક બહુમતીથી સરસ મજાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે કર્મચારીઓને 2 વર્ષ પહેલા ફૂલ પે અને અન્ય સરકારી ભથ્થાઓનો લાભ મળતો થશે. આ બદલાવથી સેંકડો પરિવારોને આર્થિક રીતે મોટો ફાયદો થશે અને તેમની સામાજિક સુરક્ષામાં
વધારો થશે. ભાવનગર મનપાના આ મોડલને અન્ય મનપાના કર્મચારીઓ પણ આશાની નજરે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. ચાંદી 2 દિવસમાં 20,000 રૂપિયા મોંઘી થઈ. આજે સોના ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. એક જ દિવસમાં ચાંદીનો 1100 રૂપિયાનો વધારો નોંધાયો છે. હાલ ચાંદીનો કિલોનો ભાવ 2,70,000 ને પાર પહોંચ્યો છે. 2 દિવસમાં ચાંદી લગભગ 20,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 33 રૂપિયા વધીને 1,40,482 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. વીતેલું વર્ષ 2025 સોના ચાંદીના રોકાણકારો માટે સુવર્ણ વર્ષ સાબિત થયું છે. ગયા વર્ષે સોનાના ભાવમાં ₹57,033 એટલે કે 75% વધારો નોંધાયો હતો. 2025માં ચાંદીના ભાવમાં 167% વધારો થયો હતો. બજારના નિષ્ણાંતો માને છે કે આ તેજી હજુ અટકવાની નથી. આ વર્ષે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ ₹2,75,000 ને પાર કરે તેવી શક્યતા છે, જ્યારે આ વર્ષના અંતે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,50,000 પહોંચે તેવી